કેટલા દાડે નોકરી ખુલ્લી મળતી નથી ને કરીએ સાચો. અરે હવે નોકરી તો ઉભી પડે હવે પેલા માં જોડે જવું પડે. એકમાં બનાવની એ નોકરી બહુ પેલ કરે છે દલાલી કરે ને એટલે નોકરી કરશનભાઈ હા કેવું છે બાજુ નોકરી ની તલાશ કરતા નોકરી ની મળતી ને ચાલની 2 મહિનાથી આ નોકરી બંધ કરી એટલે કૂટ બહુ કરતો હતો અમન તે 2 મહિનાની નોકરી નહીં મળી હતી એટલે અમે પેલા સિંધુભાઈ ને દલાલી વાળા એમના જોડે જઈએ આ નોકરી એમના જોડે છે ને બહુ બધી એટલે તમારે નોકરી છે બધો તમે નોકરી રાખો પણ કોઈ તમે કે કોઈ કરવા નહીં જો તમે સીધી રીતે વ્યવહારિક નોકરી કરવાની નોકરીનો પગાર છે એમને ખેતી વાડી જ કરવાનું હોય 30,000 પગાર આવે 2025 પેલા એટલા લઈ લેવાના તમારે તો બતાવવાની નોકરી જો નોકરી બતાવો પણ મસ્ત નોકરી કરી કોઈ ગરબડ કરતા નહીં બે ભાઈ સુખ શાંતિ કામ કરજો બરાબર નોકરી હું તમને બતાવું ખ્યાલ ચલો એમાં જો આપડે એમને ઘર બંધ દેખાય મારા ખ્યાલથી મને એવું લાગે કે ખેતરમાં જોવા જોઈ રહે કેવું હોય ખેતરમાં હોય તો સારું હતું કે ખેતરમાં રહ્યા ને નહીં ખેતરે બતાવી દે તમે કોમી બતાવી દે આજના તરત કોમી લાગી જજો તમે બરોબર હું લગાડી હું મારી જે સૂતો થઈ પણ કે તમારે કોઈ ગરબાડી કરવાની બરોબર તું શાંતિ કામ કરતી હોય બધું રહે બરોબર ને જો અનિલભાઈ કરે છે કોની ચાલુ એમને અનિલભાઈ હારે ને આવો કઈ યાર આપડે એક નોકરીની જરૂર હતી બે નોકરી આયા તમારે નોકરીનું કોઈ એવું સેટિંગ થયું હતું ખેતરમાં કોઈ સારું એટલે બોલી તો ચાલો સાચી વાત છે કોઈ અંડા બેંડા ઉતારવાના ગમે તે ફોર્મ ભાઈ ચેલા તારે રખડા હોય એમને કોઈ કરે નોકરીનું પગાર ચેલો આવે અમને પગાર અમને 1500 પગાર રાખી દેવું અમને 1500 ના હોય લે ખાલી અંદર જ ઉતરવાનો બીજું કશું નહીં કરવાનું 1500 ની 15,000 રાખો હા 15,000 રાખી દઈશું તો હા એમ બરોબર તો એંડા ઉતારવાનું બીજું શું કરવાનું બીજું આપડે ખોદવાનું એંડા ખોદવાના ને બીજા હા તે વાંધો નહીં તમે બરોબર જે કે એના કરજો તો અમને ખાવા પીવાનું રાખવાનું જવાબદારી તમારી બરોબર વધુ કોઈ એવું કોઈ પ્રોબ્લેમ હોય તો મને વાત કરી હા વધુ નહીં જે થાય એમને મહિને પગાર આપી દેજો બરોબર એમાં ગોમના છે એમ કે નોકરી નથી મળતું વધુ નહીં અમને રાખજો સાચવજો હું જવું એવું કોઈ જરૂર પડે તો ફોન કરીએ બરોબર જય માતા હું કે ઉતારી દેજો ફોની વાત હોય ને અને દાંતેના ચારીએ છો કે ના આપડા એ તો અહીં શીખરવું જ પડી હોય દાંત જાતે ને બધું એટલે આપડે ઘેર ને આપડે ખાવાનું બનેલું જ છે એટલે એકદમ આવી જશે હો ને ઈંડા ઉતારી લીધા અડધા હજુ ઉતારવાનું બાકી એમ ઉતારી ફટાફટ ખાવા જઈએ ઈંડા ઉતારો મને થોડું શીખવાનું થાય ને જઈને આવું સારું તમે બતાવો ઉતારો ઈંડા હો ને લે તારી બસ પેલા દર્શનભાઈ કલાક ના જ્યાં હજી આયા નહીં લાય જોવા જવા દે ને હવે આવશે હું ઉતારે તો હવે એંડા ઉતાર નાખ્યા એમને હવે ખાવા જવા દે થોડી લોકો નાખ્યું એટલે એમને લાગે કે આને કોમ કર્યું કઈ નહીં પોળે ફરી કોમ કર્યું હાર્દિકભાઈ આટલા ઘડી અરે તો ઊંઘી રહ્યો તો તાવ ચક્કર ને એવું આવ્યું ને ના લોકો ચેડે જ બગડે હા તો પડી ગયો ચક્કર ને એવું આવ્યું ને પડી ગયું હા આપું કોમ પતી ગયું હા હવે પતી ગયું હેડા આપડે ખાવા અનિલભાઈ હા પતી ગયું લે તમે આપડે ઘેર જવો ખાવા હેડો હેડો હવે ખાઈને બપોરે આવું બહુ કહું છું આપડે શું કેવાય આપડે ખાઈ ભાઈ તમે આરામ કરો હો ને ના બપોરે ખાઈને આવું પડે લે કોમ તો કરવું જ પડે કોમ તો પૈસા કોણ હાલે એટલે હું કહું છું એ તો તમે આરામ કરજો હું તો હું કહું યાર ચંપલ આજનું નહીં કલ તમે એંડા જ ખોદવાના અને બીજું કશું નહીં કાલના જાય પછી આપણે પોણી વાળવાનું તમારે હો ને
હું પાણી વાર દઉં હો ને હવે અને તમે એને ઉતારજો એટલે તો એટલે ખોદી દીધું હા તમે ટેન્શન ના લેવા તો અમે કરી નાખશું હા એ બાજુ બી ચાલો આ બાજુ બી ચાલો બાજુ ઓવા કેટલું હો તમારે ખેતર ભાઈ આપણે બધા ફટાફટ બે આપણે બે હે ને ગોળ ગોડી દઈએ પછી પાહાજી ઘરે ખાવા બકાલ જીત ના બપોર સુધી હા અમે સીટી વારો હો સભાવતી લાગે સારો લગો કોઈ આવા હોતા નહીં અમુક તો કામ કરીએ તો એ પૈસા નહીં તારે તો ખબર પડી ગઈ કે આપડા સારો હતો ભાઈ મને તો હારે લાગે હારે ગોડવાનું ખરાબ બતાવું તો થોડું ગોડવા મને થોડું ચક્કર ને એવું આવે તો હું કોઈ પી રહું હા જો લે તારી હજી આખું અડધું ગોડી નાખ્યું દર્શનભાઈ આવે ને કાલે એવું નાટક કરે તો આજ તો જોવા જ દે મને જોવા જ જવું ઓહ તારી કોમ ધંધો કરવો નહીં અહીંયા ને રોજ આવીએ તું ઘર લાગ એ તકાઈ ઉઠો ઉભા તો થો બે દાડે છે કોમ કરતા નહીં નાટક કરો હો અરે ચક્કર ને આવી જાય પછી શું કરું ચક્કર ને તમે નાટક કરો એટલે અરે ખબર નહીં કે હું આ કોણ હું ખબર નહીં મારા ઉપર બીજા મર્ડર કેસ લાગેલા અને તું એવું વિચારતો હોય ને ત્યારે પેલો નહીં બંકો નહીં તો તને સમજાઈ દઉં કે તારા જેવા ને અને એને હત્તર માન નાખ્યા એટલે માફ કરે છે અને જીમ કોલ કરતો એમ કર અને મારો પગાર આવી દેજે કે તારા પડા લાલ એટલે એવું હોય એમ કે કશું નહીં તું કામ કરતો એમ કર પેલા સીતાવાળા માલિક ને કશું કેતો નહીં એટલે કે કીધું ને તો તારું એ રાતે જતા જતા ઉડી જાય તું એ તમે હોઈ જાઓ શાંતિ હા ઊંઘી જ રહે તો તું રાતો રાત ઉડી જાય ઘરમાં ખાટલો હે ને ખાટલો લઈને ઉડાડી નાખે એટલે કરતા હું નેકર હારું નેકર નેકરવા વાળી કા મને શાંતિ ઉભા દે ને કે મને બુક પાડી દેજે નકર તારા પડા લાલચ છે આજે તો તારે એકલા ને બધું સાફ કરવાનું હોય કાલે બધું મેં કર્યું હોય કઈ મજા નહીં આવે મારું કશું નોમ બોમ દેતો નહીં નકાર દે અરે શી જગ્યા ફસી ગયો હું મારો તો સારું હતું પછી ગયું લાય તો બૂમ પાડું દર્શનભાઈ આડો સારું આવ્યો પૂરા લુકડા બગાડી દે પા આજે તો મારી લોટરી લાગી કોઈને વાત દી તો તને જીવ તો મન નાખ્યો મેં કીધું યાર ના વાત મળી મને કે કોકને કીધું હતે તું મકોડા ગાડે મકોડા નહીં કીધું યાર તમે શું કહેતો બેતો નહીં અને ખાવાનું મળ્યું તારે વધારે ખાવાનું મારે ઓછું ખાવાનું એમને સકડે પડો જુઓ તને કીધું ને આવતા હેડો બપોર પછી કશું કહેતો નહીં કે આવવાનું કરી આવવાનું એવું બધું કશું અને તું પાછું ચહેરા કરતા અમે આવી જાઉં એટલે એ મેં નોકર આવેલા હોય ખાવાનું હા જઈએ બધું હા તો આપડે જઈએ ખાવા ગયા આજે અલ્યા કૂદવાના હા ખબર ના પડી ગયો કે હું કામ કરું તને હતો નકા મરી ગયો હા બધા અંડા ખોદાઈ જવા જો આજ તો તમે ખોદાજો હું એકલો જ નહીં ગોડી શકું પછી તું મને ખોદા વાત કરે હા ભાઈ તમે ના ખોટા હું ખોદ દઈ તમે મારશો નહીં મને કોમ બમ કશું કર્યું નહીં નાટક કરે હા કોમ કરવાનું તારે હું ને કરું છે ભાઈ તમે આરામ કરો હું ખોદી દઈ ઓને આ ખોડું તો પડે હારું હું ખોદી દઈ હું આરામ કરવા જવું હારું
બધું કામ પતી આવજો આજે. હા પતી જાય તમે ખાલી ફોન થી દે મારું નામ તો અભિન ને ગબ્બર. નકર દાડા પર લાગતી જાય. મારું હેડો તો હું ફોન કરું તમે જોતા હા, હું તો આરામ કરવાનો જ છે.